ચલો હાલો હવે કાલે આપણે ત્રિકોણ વિશેની થોડીક માહિતી જોઈ બરાબર. હવે એમાં આગળ જોઈએ તો જનરલી જે પ્રમેયો છે અગત્યના એ લગભગ પ્રમેયો આપણે કોર્સમાંથી કાઢી નાખેલા છે. એક બે પ્રમેય રાખેલા છે. એ પ્રમેય આપણે સાબિતી સાથે સાબિત કરાવશું અને 99% શક્યતાઓ એ પ્રમેય પૂછાવાની રહે. કારણ કે આ ચેપ્ટરમાંથી 3 કે 4 જેવા પ્રમેય હતા, એમાંથી બે પ્રમેય તો કેન્સલ કરેલા છે, બે જેવા પ્રમેય રાખેલા છે બરાબર. એટલે જે પ્રમેય આપણે સાબિતી સાથે અહીંયા લખાવડાવીએ એ પ્રમેય તમારે ખાસ તૈયાર કરી દેવાના બરાબર. કારણ કે એ પ્રશ્ન આપણે 4 માર્કમાં પૂછાવાની શક્યતા વધી જાય છે બરાબર. તો હવે અત્યારે ત્રિકોણની સમરૂપતા વિશે આપણે થોડી ચર્ચા કરીએ બરાબર. ખાલી એક વ્યાખ્યા ટાઈપનું તમને મેં 8મા ચેપ્ટરમાં લખાયું છે બરાબર. ત્રિકોણની સમરૂપતા અને એકરૂપતા બંને વસ્તુ લખાયેલી છે 8મા ચેપ્ટરમાં બરાબર. ત્રિકોણમિતિમાં એમાં એક આપણે મુદ્દો સાબિત ચકાસ્યો હતો કે ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં અવિચલતા. તો એ પહેલા મેં તમને ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની સમરૂપતા આ બંને વસ્તુ સમજાવી હતી બરાબર. હવે અહીંયા ત્રિકોણની સમરૂપતા વિશે આપણે જોઈએ તો ખાલી એક વ્યાખ્યા ટાઈપનું લખાવું છે, ધ્યાન આપજો. ત્રિકોણની સમરૂપતા બરાબર. ત્રિકોણની સમરૂપતા એટલે શું? તો કે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર જો આપણને સમાન મળતો હોય તો તે બંને ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય બરાબર. અહીંયા લખીએ કે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, એકરૂપ એટલે સમાન હોય બરાબર, એટલે સરખા માપવાળા હોય. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તેવા ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહે છે. તેવા ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહે છે બરાબર. હવે આની સમજૂતી આપણે જે પાછળ એક મુદ્દો આવશે બરાબર, એમાં ફરીથી આપણે એને સમજાવશું બરાબર. હવે એના પછી આપણે જોઈએ કે પ્રમેય 6.1 પ્રમેય 6.1 જે સાબિતી અને આ પ્રમેય એનું કેન્સલ કરેલું છે, પરંતુ આ પ્રમેયનું આપણે વિધાન એક લખશું, એ વિધાન સમજશું અને એ શું કહેવા માંગે છે એનું તારણ મેળવી બરાબર. એનું ખાલી તમને હું જે વસ્તુ આપણે સાબિત કરવાની છે એ વસ્તુ ડાયરેક્ટ હું તમને અહીંયા લખાઈશ, કારણ કે આની સાબિતી આપણને કેન્સલ કરેલી છે. છતાંય હું તમને જે પીડીએફ મોકલીશ એ પીડીએફમાં એ પ્રમેયની સાબિતી પણ તમને મોકલીશ બરાબર. પછી એ પ્રમેય ઉપરથી બીજા અમુક પરિણામો મળે છે, એ પરિણામો પણ તમને હું લખાઈશ, પ્લસ બીજા અમુક ગુણોત્તર અને પ્રમાણના પરિણામો છે જે કેન્સલ કરેલા છે, છતાં પણ એ વસ્તુ હું તમને લખાઈશ. કારણ કે એના પછી જે સ્વાધ્યાય આવે છે એમાં પહેલો અને બીજો બે દાખલાઓ રાખેલા છે બરાબર. હવે બે દાખલાઓમાં આ પ્રમેયનો થોડો ઉપયોગ થાય છે, એટલા માટે આપણે આ પ્રમેય સમજાવવું જરૂરી છે. સાબિતી તરીકે એ પ્રમેય પૂછાશે નહીં, કારણ કે એ પ્રમેય આપણે કેન્સલ કરેલું છે બોર્ડમાંથી બરાબર. ચલો પ્રમેય 6.1 અને એ પ્રમેયને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા એનું બીજું નામ છે થેલ્સનું પ્રમેય
બીજું નામ શું છે? થેલ્સનું પ્રમેય. થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આ પ્રમેયની સૌપ્રથમ વખત સાબિતી આપી, એટલા માટે એને થેલ્સનું પ્રમેય પણ કહે છે. તો આ પ્રમેય શું કહેવા માંગે છે? તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આ શું કહેવા માંગે છે કે કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવું કે આપણે કોઈ ત્રિકોણ ABC લઈએ, ABC. હવે BC ને કોઈ સમાંતર રેખા L દોરીએ જે AB અને AC ને બે ભિન્ન બિંદુ D અને E માં છેદે છે. અને રેખા L ન દોરો અને ખાલી તમે આવી રીતે રાખો DE તો પણ ચાલે. બરાબર? તો અહીંયા શું થાય છે? તો અહીંયા આપણે આવું લખીએ કે ત્રિકોણ ABC માં DE સમાંતર BC. આ સિમ્બોલ શાનો છે? બે ઊભા લીટા સમાંતર. બરાબર? તો ત્રિકોણ ABC માં DE સમાંતર BC હોય તો તે રેખા વડે એટલે કે આ DE વડે તે બે બાજુઓ એટલે કે AB અને AC સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો સમાન ગુણોત્તર કયો થાય? તો કે આ AB ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. AD ના છેદમાં DB આ એક ગુણોત્તર થયો અને બીજો ગુણોત્તર કયો થાય? તો કે AE ના છેદમાં EC. આ બંને ગુણોત્તરના મૂલ્યો કેવા મળે આપણને? સમાન. સમજાય આટલી વસ્તુ? તો આ પ્રમેય તમને સાબિત નથી કરાયું મેં, બરાબર, પણ આ પ્રમેય કહેવા શું માંગે છે એ મેં તમને સમજાવ્યું. બરાબર? જો એની સાબિતી તમારે જોઈતી હોય તો તમને હું PDF મોકલીશ, એમાં સાબિતી આપેલી છે. બરાબર? પણ આપણે અહીંયા સાબિતી કરાવશું નહીં, કારણ કે એ આપણા કોર્સમાં છે નહીં અને એ આપણે પૂછાવાનું પણ નથી. બરાબર? હવે બીજું, આના ઉપરથી તમે બીજા પરિણામો પણ સાબિત કરી શકો, પણ એના માટે આપણે ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામ જોઈ લઈએ. પહેલા શું જોઈએ? ગુણોત્તર અને પ્રમાણના અગત્યના પરિણામો. બરાબર? પહેલો માટે લખીએ આપણે કે જો A ના છેદમાં B બરાબર C ના છેદમાં D, જો A ના છેદમાં B બરાબર C ના છેદમાં D હોય તો
તમે એને આમ પણ લખી શકો b ના છેદમાં a બરાબર d ના છેદમાં c. આપણે શું કર્યું કે b ને a ની જગ્યાએ મૂકો, a ને b ની જગ્યાએ મૂકો, d ને c ની જગ્યાએ મૂકો, c ને d ની જગ્યાએ મૂકો, તો આ જે પરિણામ છે એને આપણે ઉલટ પ્રમાણ કહીશું. શું કહીશું આ પરિણામને? ઉલટ પ્રમાણ. મતલબ આ શું કહેવા માંગે છે કે આવો ગુણોત્તર તમને આપ્યો હોય તો એને તમે આ રીતે લખો તો પણ એ બંનેના જવાબ કેવા હોય? સમાન જ હોય. કે a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય તો b ના છેદમાં a કરો અને d ના છેદમાં c કરો તો આ બંને વસ્તુ પણ કેવી થાય? સમાન. આને આપણે શું કહેવાય? ઉલટ પ્રમાણ. બરાબર. બીજા નંબર પર આપણે જોઈએ કે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય તો આ c ને આપણે અહીંયા લઈ જઈશું નીચે અને આ b ને આપણે અહીંયા લઈ જઈશું ઉપર. તો a ના છેદમાં c બરાબર b ના છેદમાં d. આપણે શું કર્યું? a અને d બંનેને એમને રાખ્યા. b અને c નું એકાંતરે પ્રમાણ કર્યું. શું કર્યું? એકાંતરે. તો આ પ્રમાણને આપણે શું કહીશું? એકાંતર પ્રમાણ. અને શું કહેવાય? એકાંતર પ્રમાણ. બરાબર. એટલે આ a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય તો a ના છેદમાં c બરાબર b ના છેદમાં d તમે લખી શકો. આપણે ખબર છે ને કે ભાગાકારમાં હોય તો સામેની બાજુ જાય તો ગુણાકારમાં, ગુણાકારમાં હોય તો સામેની બાજુ જાય તો ભાગાકારમાં. તો એને એક પ્રકારનું એકાંતર પ્રમાણ કહેવાય. બરાબર. ચલો હવે એના પછી આપણે જોઈશું યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણ. યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણ. તો અહીંયા લખીએ જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d માં બંને બાજુ એક ઉમેરતા, બંને બાજુ શું કરીએ આપણે? એક ઉમેરતા. ઉમેરવું એટલે યોગ કરવો અને બાદ કરવું એટલે વિયોગ કરવો. બરાબર. તો અહીંયા આપણે એવું લખાય, ધ્યાન આપજો, a ના છેદમાં b પ્લસ 1 બરાબર c ના છેદમાં d પ્લસ 1. તો આ તો ગુણોત્તર સમાન હતો જ, એમાં તમે એક ઉમેરો બે બાજુ તો બંનેની કિંમત કેવી રહેવાની? સમાન. બરાબર છે. તમે સ્વયંસિદ્ધ સત્યો જોયા હશે 9મા ધોરણમાં. બરાબર. તો એમાં શું કહે છે? સ્વયંસિદ્ધ સત્ય એક છે કે સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો મળે, સરખામાંથી સરખું બાદ કરતા બાદબાકી સરખી મળે, સરખી સંખ્યાને સરખી સંખ્યા વડે ગુણતા ગુણાકાર પણ કેવો મળે આપણને? સમાન. જો તમને a બરાબર c આપેલું હોય તો a ને 5 વડે ગુણો અને c ને 5 વડે ગુણો તો બંનેનો જવાબ કેવો મળે આપણને? સમાન જ મળવાનો. બરાબર. તો અહીંયા એવું થયું, બંને બાજુ આપણે શું કર્યું? એક ઉમેર્યા. હવે અહીંયા આપણે b લસા લઈએ તો ઉપર અહીંયા b વડે ગુણવા પડે તો ઉપર શું થઈ જાય? a d. એવી રીતે અહીંયા શું થઈ જાય? c d છેદમાં d. તો આ જે પ્રમાણ આપણને મળ્યું આને શું કહેવાય? યોગ પ્રમાણ. શું કહેવાય? યોગ પ્રમાણ. બરાબર. એવી જ રીતે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d માં બંને બાજુ
1 બાદ કરતા બંને બાજુ 1 બાદ કરતા તો અહીંયા શું થાય તો અહીંયા આવું થાય a ના છેદમાં b માઈનસ 1 બરાબર c ના છેદમાં d માઈનસ 1 બાદ કરો તો એની બાદબાકી કેવી મળવાની આપણને સમાન તો ઉપર અહીંયા શું થઈ જાય a માઈનસ b છેદમાં b બરાબર c માઈનસ d છેદમાં d આને શું કહેવાય તો કે વિયોગ પ્રમાણ અમુક દાખલાઓમાં આ બધા પ્રમાણનો ઉપયોગ થતો હોય છે ખરેખર તો આપણને આ મુદ્દો કાઢી નાખેલો છે પણ તમારી સમજમાં આવે એટલા માટે હું તમને અહીંયા લખાવું છું આમાં 1 હતો તો અહીંયા b લસા લીધો એવી રીતે અહીંયા -1 છે તો b લસા લીધો અહીંયાથી તો આને b વડે ગુણવા પડે એવી રીતે અહીંયા 1 ને b વડે ગુણવા પડે બરાબર ચલો હવે એના પછી એક બીજું પ્રમાણ આપણે જોઈએ કે યોગ વિયોગ બંને ભેગું છે યોગ વિયોગ બંને શું છે ભેગું બરાબર તો અહીંયા લખીએ કે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d હોય તો આપણે આવું લખી શકીએ a + b a - b બરાબર c + d c - d તો અહીંયા આપણે યોગ વિયોગ પ્રમાણ લખીશું શું લખીએ યોગ વિયોગ પ્રમાણ બરાબર અને આ જ વસ્તુ જો આ માઈનસ વાળું પદ ઉપર હોય પ્લસ વાળું પદ નીચે હોય માઈનસ વાળું પદ ઉપર હોય પ્લસ વાળું પદ નીચે હોય તો એને વિયોગ યોગ પ્રમાણ કહેવાય શું કહેવાય વિયોગ યોગ પ્રમાણ આવી રીતે તમે લખો કે a - b છેદમાં a + b બરાબર c - d છેદમાં c + d આને શું કહેવાય વિયોગ યોગ પ્રમાણ બરાબર શબ્દો અઘરા છે બાકી સમજૂતી સાવ સરળ છે બરાબર હવે એક ગુણોત્તર આપેલો છે વ્યાપક રીતે જો આપણને કાઈ આપ્યું હોય કે આવી રીતે કીધું હોય કે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d બરાબર e ના છેદમાં f બરાબર ડેશ 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 હોય તો તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો કે a + c + e + ડેશ 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 છેદમાં b + d + f + ડેશ 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 આ વ્યાપક રીતે તમે આવું લખી શકો બરાબર સમજાય આવી વસ્તુ કે એક સાથે સમાન વસ્તુઓનો ગુણોત્તર તમને આપેલો હોય માની લો કે તમને આવું આપ્યું હોય 1/2 બરાબર 3/6 બરાબર 6/12 આવી રીતે આપ્યું હોય અનંત સુધી તો અંશનો સરવાળો છેદમાં છેદનો સરવાળો બરાબર એવું તમે લખી શકો બરાબર ચલો હવે એના પછી આપણે એક જે પ્રમેય જોયું હતું એના આપણે પરિણામો જોઈએ બરાબર સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું આપણે વિધાન જોયું અને એક પરિણામ આપણે જોયું તો એના ઉપરથી બીજા કેવા કેવા પરિણામો તમે લખી શકો એ આપણે અત્યારે જોઈએ પછી એનો ઉપયોગ તમે ડાયરેક્ટ દાખલાઓમાં કરી શકો પણ આ ચેપ્ટરમાંથી મોટા ભાગના દાખલાઓ આપણે કેન્સલ કરેલા છે બરાબર ફરીથી અહીંયા આકૃતિ દોરું છું અને અહીંયા હું તો એક લખું છું કે થેલ્સના પ્રમેયના અગત્યના તારણો બરાબર અહીંયા a b c હવે bc ને સમાંતર એક રેખા આપણે de દોરીએ હવે આમાં આપણું પહેલું પરિણામ મેં તમને જે પ્રમેયની
વિધાન લખાયું ત્યારે તમને મેં આવું પરિણામ લખાયું કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC બરાબર છે. તમે અહીંયા DB ની જગ્યાએ BD પણ લખી શકો અને CE ની DC ની જગ્યાએ CE પણ લખી શકો. સમજાય આ વસ્તુ? હવે બીજું પરિણામ તમને સમજાવું કે ઉપર આખું એમને રાખીએ, અહીંયા AD એમને રાખીએ, AD ના છેદમાં AB લઈએ. આ AD ના છેદમાં આખું AB લેશું તો ત્યારે અહીંયા શું થાય? AE ના છેદમાં આખું AC. AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC બરાબર. અહીંયા ઉપરનો ભાગ લીધો તો આ બાજુ પણ આપણે ઉપરનો ભાગ લીધો, અહીંયા આખો ભાગ લીધો AB તો અહીંયા પણ આખો ભાગ લીધો AC બરાબર. એવી રીતે ત્રીજા નંબરમાં આપણે લખવું હોય તો આ BD ના છેદમાં આખું AB લખી શકાય. BD ના છેદમાં AB બરાબર આ EC ના છેદમાં અથવા તો CE ના છેદમાં AC આમ પણ લખી શકાય બરાબર. આ બધા એના પરિણામો છે બરાબર. તો આમાંથી તમને આ ચાર રેખાખંડો થાય 1 2 આ 3 અને આ 4. આ ચારમાંથી તમને કોઈ પણ 3 ની કિંમત આપી હોય તો એના ઉપરથી આપણે ચોથાની કિંમત મેળવવા માટેના આ બધા પરિણામો ઉપયોગમાં લઈ શકાય બરાબર. સમજાય? ચલો હવે એના પછી આપણે જોઈએ કે પ્રમેય 6.2 જે થેલ્સના પ્રમેયનું પ્રતીક પ્રમેય છે. પ્રમેય 6.2 પ્રમેય 6.2 એને શું કહીશું? થેલ્સનું પ્રતીક પ્રમેય. પ્રતીક શબ્દ આવે એટલે આપણે સમજવાનું કે થેલ્સનું પ્રમેય જે કહેવા માંગે છે એનું ઉલટું વસ્તુ પણ શક્ય છે. તો એ શું કહેવા માંગે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનો ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. હવે આ શું કહેવા માંગે છે તો કે આપણને આવું કીધું છે A B C અને આ D E બરાબર કે જો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC હોય તો સમપ્રમાણતાના પ્રમેયમાં આપણે શું લખ્યું હતું કે સમપ્રમાણતાના પ્રમેયમાં આપણે લખ્યું હતું કે BC સમાંતર DE હોય તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. આ સમપ્રમાણતાનો પ્રમેય કે જો BC સમાંતર DE હોય તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. એટલે કે જો એક ત્રિકોણની કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને જો સમાંતર હોય તો બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય હતું અને એનું પ્રતીક પ્રમેય શું કહે છે કે જો કોઈ રેખા વડે ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થતું હોય તો તે રેખા ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય. અહીંયા આ સમાન ગુણોત્તરમાં વિભાજન થતું હોય તો
આ DE સમાંતર BC થાય. આનું ઉલટું સત્ય થયું, બરાબર. એટલા માટે આને શું કહેવામાં આવે છે? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક પ્રમેય, એટલે કે થેલ્સનું પ્રતીક પ્રમેય, બરાબર. આટલી વસ્તુ સમજાય. ચલો હવે એના પછી આપણે સ્વાધ્યાય છે, ઉદાહરણ તો કેન્સલ કરેલા છે, બરાબર. સ્વાધ્યાય 6.2 એમાં એક દાખલો છે, એક દાખલો આપણે આજે જોઈએ, બરાબર. સ્વાધ્યાય 6.2 જો આમાંથી ઘણું બધું કાઢી નાખેલું છે, છતાં એ વસ્તુ તમને સમજાવું છું, એટલે ખાસ એના ઉપર થોડું ધ્યાન આપવું. આ બંને પ્રમેયની સાબિતી નહીં યાદ હોય તો ચાલશે, પણ એ પ્રમેય આપણને શું કહેવા માંગે છે, એના પરિણામ શું છે, એ આપણને ખાસ યાદ હોવા જોઈએ. કારણ કે એ પ્રમેય ઉપરથી પ્રમેયની સાબિતી નથી પૂછાવાની, પણ એ પ્રમેય ઉપરથી અમુક દાખલાઓ આવી શકે. જો આ પહેલો દાખલો છે, સ્વાધ્યાય 6.2, બરાબર. એનો પહેલો દાખલો છે, આકૃતિમાં આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC. અહીંયા લખું છું આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC છે. તો પહેલામાં આપણને કીધું છે DE સમાંતર BC છે, તો આકૃતિ નંબર 1 માં આપણે કોનું મૂલ્ય શોધવાનું છે? EC નું. EC શોધો, બરાબર. અને 2 માં AD શોધો, બરાબર. બે આકૃતિઓ આપણને આપી છે. આકૃતિ હું દોરું છું, ધ્યાન આપજો. આ રીતની પહેલી આકૃતિ છે ABC અને DE. ABC અહીંયા D આપ્યું છે અને અહીંયા E આપ્યું છે. પછી બીજી આકૃતિ આપણને આપી છે એમાં પણ એ જ વસ્તુ છે ABC, અહીંયા D અને અહીંયા E, બરાબર. હવે જો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય જેવી આકૃતિ થઈ, બરાબર. હવે એમાં માપ દર્શાવેલા છે 1.5 સેમી અને અહીંયા 3. અહીંયા 1.5 આપ્યું છે, અહીંયા 3 આપ્યું છે અને પાછું અહીંયા 1 આપ્યું છે. પછી બીજી આકૃતિમાં અહીંયા 1.8, અહીંયા 5.4 અને આ બાજુ શું આપ્યું છે? 7.2, બરાબર. તો આ પહેલી આકૃતિમાં આપણને શું શોધવાનું કીધું છે? EC નું માપ, બરાબર. અને બીજી આકૃતિમાં આપણને શું શોધવાનું કીધું છે? AD નું માપ. તો આપણે આ બે માપ શોધવાના છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો આપણને રકમમાં આપ્યું છે કે DE સમાંતર BC. જો DE સમાંતર BC હોય તો ત્યાં તમે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખી શકો. ધ્યાન આપજો કે આકૃતિ 1 માટે DE સમાંતર BC હોવાથી આકૃતિ 1 માટે DE સમાંતર BC હોવાથી આપણે આવું લખી શકીએ કે માટે AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC. આ શું થયું? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, બરાબર. જો આ કેન્સલ કરી નાખેલું છે, આ વસ્તુ મેં તમને સમજાવી ન હોય તો આ દાખલો તમને આવડે નહીં, પણ આ દાખલો પાછો રાખેલો છે એટલે આપણે સમજાવવું જરૂરી હતું. હવે AD નું મૂલ્ય આપ્યું છે આપણને કેટલું? 1.5. DB નું મૂલ્ય આપ્યું છે કેટલું? 3, બરાબર.
બરાબર a નું મૂલ્ય આપ્યું છે આપણને 1/EC બરાબર। તો હવે EC ને આપણે કરતા બનાવવો છે તો આ EC ક્યાં આવતા રહેશે અહીંયા ઉપર, આ 1.5 ક્યાં જતા રહે અહીંયા EC ની જગ્યાએ અને 3 ક્યાં જતા રહે ઉપર, તો આપણે આવું લખી શકાય અહીંયા ધ્યાન આપજો કે EC બરાબર આ 1.5 નીચે આવે, આ 3 અહીંયા ઉપર જતા રહે, તો 3/1.5 બરાબર। હવે અહીંયા છેદમાંથી તમારે પોઈન્ટ દૂર કરવો હોય તો ઉપર આપણે 10 વડે શું કરવું પડે, ગુણવા પડે, તો 3 ગુણ્યા 10 એટલે કેટલા મળે 30, તો પાછો ભાગ ચાલે 15 દુ 30 માટે EC બરાબર કેટલા મળશે 2 સેમી। આ EC નું માપ આપણને કેટલું મળશે 2 સેમી બરાબર। આટલી વસ્તુ સમજાય। ચલો હવે એના પછી બીજા નંબર માટે તો અહીંયા લખીએ આકૃતિ 2 માટે, આકૃતિ 2 માટે એમાં પણ આપણને DE સમાંતર શું આપેલું છે, DE સમાંતર BC હોવાથી આનું આજ આપણે પાછું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી શકાય કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC માટે હવે આપણને જે કિંમતો આપી છે એ કિંમતો આમાં મૂકી દઈએ। આમાં આપણને EC ની કિંમત નહોતી આપી પહેલી આકૃતિમાં, બીજી આકૃતિમાં AD ની કિંમત આપી નથી, તો AD ની આપણે મેળવવાની છે। તો AD ના છેદમાં DB કેટલા છે 7.2 બરાબર AE કેટલા 1.8 છેદમાં 5.4 બરાબર। તો હવે અહીંયા AD બરાબર શું લખાયા 7.2 ને આપણે ઉપર લઈ જવા પડે, એટલે 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4 બરાબર। હવે એક વસ્તુ છે કે અહીંયાથી આપણે 1 પોઈન્ટ દૂર કરીએ તો 10 વડે ભાગવા પડે, અહીંયાથી 1 પોઈન્ટ દૂર કરીએ તો પાછા 10 વડે ભાગવા પડે, और नीचे 1 पॉइंट दूर करिए तो ऊपर पाछा 10 वडे गुणवा पड़े बराबर। समझे आटली वस्तु। હવે બધી સંખ્યાઓ પોઈન્ટ વગરની થઈ ગઈ તો આ 10 10 કેન્સલ બરાબર। હવે અહીંયા 18 કરી 54 અને 24 ગુણ્યા 3 એટલે 72, 24 ગુણ્યા 3 એટલે 72 માટે AD બરાબર આપણને શું મળશે 24 ના છેદમાં 10 માટે AD બરાબર આપણને કેટલા મળશે 2.4 સેમી। તો આ AD નું મૂલ્ય આપણને કેટલું મળ્યું 2.4 સેમી। સમજાય આટલી વસ્તુ। તો આ પ્રકારના દાખલાઓ આપણે આવતા એટલા માટે મેં તમને યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ બરાબર, પછી આ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના અન્ય જે તારણો છે એ બધી જ વસ્તુ તમને સમજાવી છે બરાબર। હવે પછીનો નેક્સ્ટ જે મુદ્દો છે એ ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતો, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો। બા શરત, બાકુ શરત, ખુ શરત, ખુ શરત, બા શરત, આ બધાને ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે બધી જ શરતોને। હવે એ બધી શરતો કેન્સલ કરેલી છે પણ છતાં એ બધી શરતો આપણે ભણાવશું બરાબર। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ।